કે મારો ઘર વાળો ભૂખ્યો ઊંઘવો જોવે, એટલે પેલી કે છે ખાઈ લો મારા હમ છે, એટલે એક તો ભૂખ ના હોય તો એ ખવડાવો, બરોબર. અચ્છા, કોક તારો ટીવીમાં સારી રેસીપી જોઈ લીધી હોય અને નવી આઈટમ બનાવી હોય અને ખાતા હોય તો પછી કે છે આ કૂતરો ને ગાયને નોખી દેવી, ના કરતા તમે ખાઈ જાઓ. એક તો ભૂખ ના હોય તો એ ખવડાવે, ખાતા વધ્યું તો એ ખવડાવે. હવે આના કારણે શું થાય ખબર તમને? તમે સમાજમાં ચેક કરજો, આખા સમાજમાં બધા ચેક કરવાનો, બધા ડોહા પતી ગયા, ડોસ્યો જ જીવ. ડોસ્યો મંદિરમાં ભેગી થઈને ભજન કરતી હોય, ડોશીને ખબર જ ના હોય મેં મારા ડોહાને માનતો. માફ કરજો, ડોહા મરી ગયા હોય તો માફ કરજો, અને જીવતા હોય તો મરી જાય ના ધ્યાન રાખજો. તમે સર્વે કરો, હા ડોહા નહીં હોય અને પેલી વિઠ્ઠલ વિઠ્ઠલ ઘર વાળો ઘેર આવીને હોજે એમ બોલે મને ભૂખ નહીં, એટલે તમારે એલર્ટ થઈ જવાનું, ઝઘડો બગડો નહીં કરવાનો. થાળી પીરસી હોય ને તો એ ખેંચી લેવાની, બેઠ્યો હોય ખાવાની એમ બોલે મને ભૂખ નહીં તો એ ખેંચી લેવાની, અને ખેંચી ફ્રીજમાં તો મૂકવાની જ નહીં, કારણ કે અડધી રાતે ડોહાની ડોહા બગડે. ગાયન નાખી દેવાનું, કૂતરો નાખી દેવાનું, ઘરમાં રવા જ નહીં દેવાનો. એક દાડો ભૂખ્યો રહે તો દેહો મરી જાય, એટલે ભૂખ્યો રહેશે ને તો લાંબુ જીવશે, નહીં તો વહેલો પતી જશે અને પછી ભગવાનના ગોદા ખાવા પડશે. એટલે ડોહા જીવાડવા કે મારવા તમારા હાથમાં છે. પાડોશીઓને કહેજો જઈને પાછો. હા લાઈવ જ છે.